બધો પહેલા ગણપતિ દાદાના દર્શન કરાવી દેવાને ગેટમેથી આવતા જ ત્યાંથી અને આગળ ચાલે છીએ અહીંયા આપણેથી ચાલુ નાળિયેરના રેશમથી બનાવેલું છે કોકોનટ કોઈલ જે બધું બાંબુ આર્ટ વાંસનું બધું અહીંથી બાંબુ जाम का कांच का गेम का भूख लगे नहीं लगना काम था પછી બધી જડીબુટીઓ ડુંગળી મળેથી કાર્ડ અને બધું માહિતી છે કાર્ડ બધી દવાઓ તો કઈનું હેન કઈનું નહીં ભાઈ આપણને કહે તો જો આગળ અમે દક્ષિણ ગુજરાતથી આવીએ છીએ નવસારી જિલ્લો વાંસદા તાલુકો અમારા પરંપરાગત વનૌષધિ ઉપચાર કેન્દ્ર છે જે અમને અમારા દાદા પરદાદાએ શીખવાડ્યું છે આ અમારા જંગલમાંથી આયુર્વેદિક વનૌષધિ છે અને એમાંથી પછી અમારી જાણકારી હિસાબે અલગ અલગ દવાની બીમારી અલગ અલગ બીમારીની દવા બનાવેલી છે શું કહેવાય આપણે પાવડર બધા અલગ અલગ છે તો હાની સારું કહેવાય આપણે કઈ કઈ બીમારી સારી થાય જેમ કે આ દમ અસ્થમાની બીમારી છે આ થાઇરોઇડની આ પથરીની આ સુગર પ્રેશર વાળા માટે આ નસવાળા મણકાની બીમારી માટે આ વાત સાંધવા માટે આ બહેનોની માસિક ચાલુ કરવા માટે આ શારીરિક શક્તિ કમજોરી માટે છે આ લોહીને શુદ્ધ કરવા માટે આ લખવાની દવા છે આ પોસ્ટેજની દવા આ એલર્જી ખજવાળાની દવા આ સિકલ સેલની દવા આ લીવર અને કિડની જલનદત થયું હોય એના માટે છે ને આ બહેનોને લાલ સફેદ માસિક દવા છે આ હરસ મસાની દવા આ બંધ કબજિયાત એસિડિટીની દવા છે જેમાં અલગ અલગ બીમારીની દવા બનાવેલી છે અને શું કહેવાય કાંડા જેવી મોટો કંદ આ વિદારી કંદ છે આ બહેનોને માસિક આવતો ત્યારે પેટમાં દુખાવો થતો હોય તો એમના પેટના ઠંડક માટે છે ને આ વાજકંદ છે આ જેમને ઊંઘની બીમારી હોય ઊંઘ ના આવતી હોય એમના માટે ને આ પેવકંદ છે એ સાંધાના દુખાવા માટે છે એનાથી માલિશ કરવાનું છે ને આ જંગલી બટાકા છે આ જંગલી બટાકા 52 જાતના બીમારીમાં ઉપયોગી થાય
ને આ પેલો કડવો કાંદો હે તે કે આ કડવો કાન છે. પેલા આદિવાસીને જમવાનું મળતું નતું ત્યારે આ વસ્તુ ખાઈ આ હાર્યો કાન છે. પછી આ ને આ એક જ છે કે અલગ અલગ? આ અલગ છે ને આ અલગ છે. બરોબર. આ જંગલી આદુ છે. જંગલી આદુ. આ રોજ અડધો ટુકડો નાના છોકરાઓને ખાવાનું આપી દેવું તો એની યાદશક્તિ વધે. બરોબર. ને તાવેલો એક ટુકડો ચાવી દેવાથી તરત તાવ ઉતારી શકે. માથાનો દુખાવો થતો હોય એક ટુકડો તાવાથી તરત જ માથાનો દુખાવો શાંત થઈ જાય છે. અને બીજું આ છાલ છાલ હે બધી અલગ અલગ એ કઈ કઈ આ આખી છાલ છે તેમાંથી પછી પાવડર બનાવીને અમારી જાણકારી હિસાબે અલગ અલગ બીમારીની દવા બનાવે. હાવ જો આ સફેદ મુસળીની સતાવડી એ અમારી બાજુ ખાસ નહીં પણ કઈ આ સતાવડી છે આ બહેનો માટે સારામાં સારી હોય છે. ને આ લીવર અને કિડનીને મજબૂત બનાવી શકે. વડલા નહીં આવે? આ વરના નામનું એક ઝાડ આવે એની છાલ અને અર્જુન છાલ સરગવાની છાલ આ જંગલી સરગવો છે કડવો હોય. પેલો હા આપણે ખાય તે હા વિડીયો જોતો હોય એ મીઠો હોય ને આ કડવો હોય. તો ના પેલા અમે ડુંગર જઈએ ને વરસાદ પડે તો એમાંથી નીકળે આ પેલું પોદીને એમ લાંબો કાંદા જેવો એને ખાતા નવા ઉગે ને અને પછી બીજું આ કાચકાનો શું ઉપયોગ છે? એ કાચના નાના છોકરાને કરમિયા થતો હોય તો એ ઘસને પીવડાવવાનો એ આખો કે પછી એ ફોડીને એના અંદરનો જે પીઓ હોય એ ઘસીને નાના છોકરાને પીવડાવવાથી કરમિયા દૂર થાય છે. ને આ જંગલી કેળાના બીજ છે. આ પથરીની દવા બનાવવા કાં તો એલર્જી ખજવાની દવા બનાવવામાં કામ આવે. આ હળદર છે જે ત્રિફલા બનાવવામાં પણ કામ આવે. આ શરદી ખાંસી માટે પણ સારો હોય છે અને પાચન ક્રિયા માટે પણ સારો હોય છે. અને બીજું મેં આ બધું આ સરગવાનો પાવડરનું આ સરગવાનો પાનનો પાવડર છે એ આ કેલ્શિયમ માટે સારામાં સારું હોય છે. એને લેવાનું કેવી રીતે આપણે કદાચ ઘેર આ સવારે ને સાંજે અડધી અડધી ચમચી પી શકો. કાં તો આખા પાન હોય તો રાતના બોળે મૂકો, સવારે ભૂખ્યા પેટે એનું પાણી પીવો. બરોબર. તો આ છે આખી જાણકારી આખું આ છે રોજ જે મંગાવવું હોય કદાચ તો બી મંગાવી શકો અને એડ્રેસ તો આપ્યું જ છે. બરોબર. આ તેલનું જરાક મને કીધું. એ માલિશ માટેનું તેલ છે. આ મોવડા ડોળીનું તેલ છે પણ આમાં 25 થી 30 વનૌષધિ ઉગાડીને તેલ બનાવેલું છે. એ સાંધાના દુખાવા વગર શરીરના ગમે ત્યાં દુખાવો થતો હોય ત્યાં માલિશ કરી શકો. અને આ માલ કાંગણીનું તેલ છે. માલ કાંગણી તમે બજારમાં પણ મળી શકે. આના રોજ 2 ટીપા ખાવાથી પાચન ક્રિયા સારી બને છે અને પેટની ગરમી દૂર થાય છે. અને રોજ 2 ટીપા આંખમાં નાખવાથી આંખમાં મોતિયા નીકળી શકે છે ને આંખમાં ધાંધળો તે નીકળી શકે છે અને એનાથી માલિશ પણ થઈ શકે છે. બીજું તો આપણે જો આ ચણોટી છે. આમાં 3 પ્રકારની છે. આ લાલ છે, સફેદ છે ને આ કાળા કલરમાં છે. એ પૂંજામાં કામ આવે છે. ચલો સક્કરિયા હળદર કાંદા મળી ગયું. જોહાર બધું ઓર્ગેનિક પાઠધાનનું મળેલું છે. ઇન્દ્રાણી સુકો વજન લાગે
આવે છે એવું આવે છે આ કઈ ના આપો આ બેસમાં હારું સ્ટૂલ આપો ના ના બેટા હું લાવું આપો તમે ના લે એનું પૈસા अलग अलग जाति पंचमहाल नवंबर कम था हमारा सुग्रीव है गिलोस तेल मौड़न लाओ આમાં આવ્યું સાબુ લીમડાના સાબુ કે ज्वेलरी पालनपुर बनासकांठा બધું આયુર્વેદિક બીજું નવું ગળો આપણે આ કાંડાને આનો અલગ અલગ જેવા આવે છે પણ કે એક જેવા એક જ આવે બરાબર અટેરાની હિંગો અમારી બાજુ અટેરું એમ કે એને દાંતણ બી ચવાય અને જે હિંગ આવી એ બેરા બેરા સરગવાના પાન આ કેટલાનો આ 100 ગ્રામ બરાબર હેણ ઓકે પાડી જાય તમારી ઓકે હેણા 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 એનો ઉપયોગ શું થાય મસા એવું મોડા આનો ઉપયોગ અહીંયા શું કરે કોઈ કઈ એના માટે ખાવા માટે શેકીને બરોબર હા શ્રીખંડ બરોબર માઠના વાહણ
तो 50 બધી ઓર્ગેનિક વસ્તુ તારો ટેસ્ટ પરફેક્ટ એક વખત આ છે ને પાપડ ચા પડાઈ લાગી ને આ કેમ કાળા ચા ડાયરેક્ટ બને હા પેલા ડાયરેક્ટ બને આવડીમાં ચારે ચારે કેરી કેરી બોલે वहाँ से नोट काउंटर को अरविंद भाई ने छोटा रिपोर्ट बढ़िया આગળનો વિડીયો પછી બતાડું કે બીજા વિડીયોમાં આવે બાકી હાલું તો જુઓ બીજું પછી